2700 કરોડની વિકાસ યોજનાઓથી સજ્જ થશે પ્રદેશ. શિક્ષણ અને સ્વાસ્થ્ય પર મુકાયો વિશેષ ભાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં આર્થિક અને સામાજિક ઉથલપાથલના યુગનો પ્રારંભ કરતા ₹87 કરોડથી વધુના ખર્ચની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. આ સર્વાંગી વિકાસ કાર્યો પુડુચેરીના આધુનિક માળખાકીય પરિવર્તન અને નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવામાં સીમાચિહ્ન સાબિત થશે. આ વિકાસલક્ષી અભિગમના વિશ્લેષણ મુજબ આ પરિયોજનાઓ મુખ્યત્વે 7 મહત્વપૂર્ણ ક્ષેત્રો પર કેન્દ્રિત છે. શહેરી પરિવહન, વીજળીકરણ, જળ પુરવઠો, ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ, ઉચ્ચ શિક્ષણ, નબળા વર્ગો માટે આવાસ અને આરોગ્ય સેવાઓ. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે સરકારનો ઉદ્દેશ્ય પુડુચેરીને માત્ર પ્રવાસનનું કેન્દ્ર જ નહીં પરંતુ શિક્ષણ અને તબીબી સેવાઓનું પણ હબ બનાવવાનો છે. ₹87 કરોડના ભવ્ય રોકાણ સ્થિત રોજગારના નવા અવસરો ઊભી કરશે અને પ્રદેશના આર્થિક ચક્રને ગતિશીલ બનાવશે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગો, EWS માટે આવાસ યોજના અને આરોગ્ય ક્ષેત્રે સુધારો એ છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના સરકારના સંકલ્પને દોહરાવે છે. આ યોજનાના નિષ્કર્ષમાં પુડુચેરીમાં સુધારેલી કનેક્ટિવિટી અને મજબૂત માળખાગત સુવિધાઓ ભવિષ્યમાં રોકાણકારોને આકર્ષશે. ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પરના ભારને કારણે સ્થાનિક યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવાની તક મળશે. વડાપ્રધાનના વિઝનથી પુડુચેરી સતત અને સમાવેશી વિકાસના પથ પર આગળ વધશે, જે દક્ષિણ ભારતના વિકાસ મોડેલમાં એક નવું પ્રકરણ ઉમેરશે. સ્થાનિક પ્રશાસને આ પ્રોજેક્ટ્સને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની ખાતરી આપી છે, જેનો સીધો લાભ સામાન્ય જનતાને આગામી દિવસોમાં મળતો થશે.